જિલ્લાની ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે। અહીં ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એવા સમયે નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના એક આયાતી ઉમેદવાર વિરુદ્ધ જાહેરમાં બેનરો લાગ્યા હતા। સાથે સોશિયલ મીડિયામાં પણ ભાજપના ઉમેદવાર અંકુશ કામલીનો વિરોધ થઈ રહ્યો છે। આથી પાર્ટીનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે। મહત્વપૂર્ણ છે કે વોર્ડ નંબર 5ના અગ્રણી એવા અંકુશ કામલીને વોર્ડ નંબર 7માં ટિકિટ આપવામાં આવી હતી। આથી વોર્ડ નંબર 7ના સ્થાનિક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી અને અંદરખાને ભાજપના જ બહારના ઉમેદવારોનો વિરોધ શરૂ થયો હતો અને ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં જ વોર્ડ નંબર 7માં જ ભાજપના ઉમેદવાર અંકુશ કામલીને લઈને અંદરખાને નારાજગી વધી હતી અને કેટલાક શખ્સોએ રાત્રે ભાજપના જ ઉમેદવાર અંકુશ કામલી વિરુદ્ધ ઠેર ઠેર હોર્ડિંગ લગાવ્યા હતા। આ બેનરને લઈને ઉમરગામના રાજકારણની સાથે ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું। જોકે નારાજગીને ખાળવા માટે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખુદ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા અને ઉમરગામ નગરપાલિકાના વિવિધ વોર્ડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો। વિરોધ મામલે સાંસદ ધવલ પટેલે પોતે કોઈ નારાજ હોય તો તેમને પાર્ટીની રીતે સમજાવી લેવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી। જે અમારી ભારતીય જનતા પાર્ટી એક મોટો પરિવાર છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને ઇલેક્શનનો સમય હોય ત્યારે બધું જ ભારતીય જનતા પાર્ટી માપદંડો જોઈને, જીતના સમીકરણો જોઈને ટિકિટ આપતી હોય। અમારા જે કોઈ રિસાયેલા ઉમેદવાર પણ હોય તો ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકો મનાવી લઈએ છીએ અને જે સાચે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં માનતો હોય છે એ ફોર્મ ખેંચી પણ લેતા હોય, પણ જે પોતે ફોર્મ ના ખેંચે, જે વિચારધારામાં ના માનતો હોય એ જ સામે જેને ભારતીય જનતા પાર્ટીની સામે ઉભા રહે। પણ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે, ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર વિશ્વાસ મૂકે છે। એ જોતા જે લોકોનો પ્રતિસાદ આજે મેં જોયો વોર્ડ નંબર 7માં પણ 4માંથી 4 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના જ આવશે। આજે જે પોસ્ટર લાગેલા છે અંકુશ કામલી વિરુદ્ધ, કઈ રીતે એને દૂર કરી શકશો? આ ઇલેક્શનનો મોસમ હોય ત્યારે લોકોનો વિરોધ કરવામાં આવે છે। આ જાતના રીતે આ રીતના પ્રોપોગેન્ડા ચલાવીને માહોલ ઉત્પન્ન કરવાની કોશિશ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે, પણ અમારા લોકો આનાથી જરા